ઉખાણાની રમઝટ. ઉખાણું પેલું. લીલો પહેરે લાલ ટોપી, ખાય ખેડૂતને મોટો મોભી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મરચાં. ઉખાણું બીજું. ચાર ભાઈ સાથે ચાલે, માટીમાંથી સોનું કાઢે. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે બે બળદ, ખેડૂત અને હળ. ઉખાણું ત્રીજું. કાળો કાફો સફેદ દાઢી, પવન આવે તો કરે કબાડી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કપાસ. ઉખાણું ચોથું. એક બાઈ એવી સરસ, પાંદડા પહેરે બારે માસ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઝાડ. ઉખાણું પાંચમું. પાણીમાંથી પેદા થાય ને પાણીમાં લપાય, કાચું એ તો ખવાય નહીં ને રાંધવામાં વપરાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મીઠું, નમક. ઉખાણું છઠ્ઠું. પાંખો નથી છતાં એ ઉડે, પૂંછડી છે પણ પશુ નથી. આકાશમાં એ ગોથા ખાય, પૂંછડી કાપો તો રડતી જાય. બોલો એને શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે પતંગ. ઉખાણું સાતમું. એક વસ્તુ એવી ન્યારી, તોડો તો થાય કામ અમારી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું આઠમું. પગ નથી પણ ચાલે છે, મોઢું નથી પણ બોલે, ઘા નથી પણ વાગે છે. બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું નવમું. ધોળું છે પણ દૂધ નથી, લાંબી છે પણ શેરડી નથી, પાન છે પણ ઝાડ નથી. બોલો એ શું હશે? તો મિત્રો આનો જવાબ છે મૂળો. ઉખાણું દસમું. એવી કઈ વસ્તુ છે જે બહાર મફતમાં મળે છે અને હોસ્પિટલમાં પૈસાથી મળે છે?
તો મિત્રો આનો જવાબ છે ઓક્સિજન. ઉખાણું 11મું. નાની સરખી ડબ્બી એમાં રૂના ઢગલા, રોજ સવારે ખાલી થાયને સાંજે ભરાય ડગલા. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આંખ. ઉખાણું 12મું. એક જનાવર એવું જેને પગ નથી પણ દોડે છે, પાંખ નથી પણ ઉડે છે. તો મિત્રો આનો જવાબ છે ચિઠ્ઠી પત્ર. ઉખાણું 13મું. લીલી લાકડી પીળી ટોપી, એને જે ન ઓળખે એ મોટી ખોટી. તો મિત્રો આનો જવાબ છે મકાઈ. ઉખાણું 14મું. સૂકા લાકડા હાર બંધ, મોઢું એનું લાલ, માથા ઉપર હાથ ફેરવો તો તરત જ થાય કમાલ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દીવાસળી.